હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જીસીએસ દ્વારા યુજી પ્રવેશને લઈને ખાસ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું। હવે આ શેડ્યુલને લંબાવવામાં આવ્યું છે અને આ શેડ્યુલની અંદર અમુક ફેરફાર કરવામાં આવ્યા છે અને ફરીથી આ લંબાવેલું શેડ્યુલ અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે જીસીએસ પોર્ટલ ઉપર। તો શું અહીંયા શેડ્યુલની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણીએ જીસીએસ દ્વારા જે ખાસ તબક્કાનું લંબાવેલું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે। તો અહીંયા વાત કરીએ યુજી પ્રવેશને લઈને જીસીએસ દ્વારા ખાસ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું, જેની અંદર 2/7 થી લઈને રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવ્યા હતા। વેરિફિકેશન પણ તમે ફરી કરી શકતા હતા, જેની અંદર ટોટલ ખાસ પ્રવેશ રાઉન્ડ 5 જાહેર કરવામાં આવ્યા, જેનો છેલ્લો જે 5મો રાઉન્ડ હતો એ 11/7/2025 રોજ જાહેર કરવામાં આવ્યો હતો। પણ હવે ફરીથી વેબસાઇટ ઉપર જીસીએસ દ્વારા લંબાવેલું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ખાસ તબક્કાનું। તો તેની અંદર અમુક ફેરફાર કરવામાં આવ્યા છે। બીજા 3 ખાસ પ્રવેશ રાઉન્ડ અહીંયા ઉમેરવામાં આવ્યા છે, જેની અંદર ફરીથી તમારું અહીંયા 3 મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને ઓફર લેટર જોવા મળી શકે છે। તો તમે અહીંયા ખાસ જે લંબાવેલું જે શેડ્યુલ છે તમે અહીંયા જોઈ શકો છો, ખાસ તબક્કાનું લંબાવેલું શેડ્યુલ, અને નીચે જશો તો ખાસ પ્રવેશ રાઉન્ડ જે તમે જોઈ શકો છો, 5મો જે છેલ્લો ખાસ પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો એ 11/7 જાહેર કરવામાં આવ્યો હતો। તો જે પહેલા જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું ખાસ તબક્કાનું, તેની અંદર માત્ર 5 રાઉન્ડ જ લખેલા હતા, હવે તેને બદલવામાં આવ્યું છે, તેની અંદર ફેરફાર કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા ખાસ પ્રવેશ રાઉન્ડ 6 અને ખાસ પ્રવેશ રાઉન્ડ 7 અને ખાસ પ્રવેશ રાઉન્ડ 8 ને અહીંયા એડ કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો જેની અંદર 3 રાઉન્ડ અહીંયા એડ કરવામાં આવ્યા છે લંબાવેલા શેડ્યુલની અંદર। તો અહીંયા 8 રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે ટોટલ। તો અહીંયા જોઈ શકો છો 15/7/2025 સુધી અહીંયા છેલ્લો ખાસ પ્રવેશ રાઉન્ડ 8 અહીંયા જાહેર કરવામાં આવશે। સાથે અહીંયા જીસીએસ દ્વારા એક અગત્યની નોંધ પણ અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો નીચે આપેલી છે। એડમિશન રદ કરવાનો વિકલ્પ 14/7/2025 રોજ બપોરે 12 કલાક સુધી એક્ટિવ રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીઓ કન્ફર્મ થયેલ એડમિશનને રદ કરી શકાશે નહીં, એટલે જે પણ તમે એડમિશનને પાકું કરો છો એ જ રહેશે। તમે 14/7/2025 સુધી તમે તમારું એડમિશનને કેન્સલ કરી શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે અગાઉના પ્રવેશના તબક્કાઓ રાઉન્ડમાં થયેલા પ્રવેશ બાદ સીટ ખાલી રહેશે, તો ખાલી રહેતી જગ્યાઓમાં સંબંધિત યુનિવર્સિટીના કોલેજના મેરિટના નિયમોને આધીન વિદ્યાર્થીએ ચોઈસ કરેલી ખાલી જગ્યા પર પ્રવેશના ખાસ પ્રવેશ રાઉન્ડ 6 થી 8માં પ્રવેશ મળવાપત્ર રહેશે। એટલે અહીંયા જે ખાસ તબક્કાનું જે લંબાવેલું શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે જીસીએસ દ્વારા, 3 રાઉન્ડ અહીંયા એડ કરવામાં આવ્યા છે। 5 રાઉન્ડ સુધી અહીંયા ખાસ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું। હવે ખાસ પ્રવેશ રાઉન્ડ 6, ખાસ પ્રવેશ રાઉન્ડ 7 અને ખાસ પ્રવેશ રાઉન્ડ 8 એમ ટોટલ 3 રાઉન્ડ અહીંયા ઉમેરવામાં આવ્યા છે લંબાવેલા શેડ્યુલની અંદર, જેની અંદર છેલ્લો ખાસ પ્રવેશ રાઉન્ડ 8 15/7/2025 રોજ અહીંયા જાહેર કરવામાં આવશે। તો દોસ્તો એવા જે પણ વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓએ ખાસ તબક્કાનું જે શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું અને ખાસ પ્રવેશ રાઉન્ડ 5 જાહેર કરવામાં આવ્યા, તેની અંદર તે લોકોને મેરિટ કે ઓફર લેટર જોવા નથી મળ્યો। તો હવે બીજા 3 અહીંયા રાઉન્ડ ઉમેરવામાં આવ્યા છે પ્રવેશ રાઉન્ડ, તેની અંદર પણ તે લોકોને અહીંયા ઓફર લેટર જોવા મળી શકે છે। તો આ એક અગત્યની અપડેટ જીસીએસ દ્વારા અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જેની અંદર ખાસ તબક્કાનું જે શેડ્યુલ હતું તેને લંબાવવામાં આવ્યું છે અને ખાસ પ્રવેશ રાઉન્ડ 3 બીજા અહીંયા ઉમેરવામાં આવ્યા છે। તો આ એક નવી અપડેટ જીસીએસ દ્વારા અહીંયા આપવામાં આવી હતી, જે વિશે મેં તમને માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।